ગ્લોબલ માર્કેટ્સથી અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારોનું હેન્ડઓવર છે? જી ગુડ મોર્નિંગ. ચાંદની આપણે ગઈકાલે ચર્ચા કરી હતી S&P 500, નાસ્ડેક આ બધી જગ્યાએ રેકોર્ડ તેજી જોવા મળી હતી, પરંતુ જો આજે ત્યાંથી થોડી ઘણી નફા વસૂલી આપણને ખાસ કરીને અમેરિકાના બજારોની અંદર આવતી જોવા મળી. નાસ્ડેક, S&P 500 બંને જગ્યાએ થોડુંક દબાણ રહ્યું. જો કે હજી ડાઉ જોન્સની અંદર જે કેચઅપ રેલી છે ચાલી રહી છે, 400 પોઈન્ટની તેજી આપણને ખાસ કરીને ત્યાં આવતી જોવા મળી. બીજી તરફ તમને ખાસ કરીને રસેલ 2000માં પણ એક સારી તેજી હતી, અને બીજી તરફ નબળી બેલેન્સ શીટ ધરાવતું જે ગોલ્ડમેન સેક્સ ઇન્ડેક્સ છે ત્યાં પણ 1.5% ઉછાળો હતો. એટલે મિશ્ર બની રહ્યા છે આમ તો ખાસ કરીને અમેરિકાના બજાર. પરંતુ શું અન્ય માહિતીઓ બનતી દેખાય તો જુઓ, જોબ ડેટા આપણને ખાસ કરીને આવતા દેખાયા, અને મે મહિનાની અંદર યુએસમાં નોકરીઓ છે નવેમ્બર પછી સૌથી વધારે આપણને વધતી જોવા મળી છે. ઓલમોસ્ટ મે મહિનામાં નોકરીની તકો 3.74 લાખથી વધીને 77 લાખ પર પહોંચતી જોવા મળી છે, અને હોસ્પિટાલિટી ટુરિઝમ સેક્ટરની અંદર અહીંયાથી વધારે જોબ ક્રિએટ થઈ રહી છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું છે. બીજી તરફ અમેરિકા જે ડોનાલ્ડ ટ્રમ્પનું ભારતને લઈને નિવેદન આવ્યું છે ઘણું મહત્ત્વનું છે. તેમણે કહ્યું છે કે ભારત અમને પ્રતિસ્પર્ધા કરવાની તક આપે તો ઘણી ઓછા ટેરિફ પર અહીંયાથી ખાસ કરીને ભારત સાથે ડીલ થઈ શકે છે. અમે ભારત સાથે એક અલગ પ્રકારની ડીલ કરવા જઈ રહ્યા છે, અને ભારત અમેરિકાની ડીલ એવી હશે કે અમે પ્રતિસ્પર્ધા કરી શકીશું. તેઓ હંમેશા કહેતા રહ્યા છે કે ભારત એક ઊંચા ટેરિફવાળો દેશ છે, એટલે એક પ્રતિસ્પર્ધા કરવાની તક આપવી જોઈએ. એટલે ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખવાનું રહેશે કે આ ડીલની ડિટેલ શું આવે છે. પરંતુ ટ્રમ્પનું જે નિવેદન આવ્યું છે ઘણું સૂચક છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. બીજી તરફ ટ્રમ્પ અને મસ્ક ફરી પાછા ઝઘડતા જોવા મળ્યા છે. ગઈકાલે જે વન બિલ આવ્યું તેના પર એલન મસ્કે ખાસ કરીને ટિપ્પણી કરી હતી, એની ટીકા કરી હતી. ત્યારબાદ ટ્રમ્પે ફરી પાછી મસ્કની ટીકા કરી છે. એમને કહ્યું છે કે મસ્કને સરકાર તરફથી મદદ મળતી હતી, આ મદદ ન મળી હોત તો ખાસ કરીને તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હોત, તેમને દુકાન બંધ કરીને દક્ષિણ આફ્રિકા પાછા જવું પડ્યું હોત, અને મસ્ક ઈવી નિયમો દૂર કરવાથી ખૂબ ગુસ્સે છે એવું તેમણે ખાસ કરીને કહ્યું. હવે જોઈએ તો ખાસ કરીને તેમણે જે વન બિલ આવ્યું છે એની પણ ડિટેલ આપણે લઈએ તો ખાસ કરીને આ બિલની અંદર યુએસ સેનેટમાં પસાર થયું છે. જેડી વેન્સ દ્વારા આ બિલના સમર્થનમાં મતદાન કર્યું છે, અને હવે બિલ અંતિમ મતદાન માટે હાઉસમાં જવાનું છે. હવે વિન્ડ અને સોલાર પ્રોજેક્ટને અહીંયાથી લોન મળી શકે છે આ જે નવું બિલ આવ્યું છે એ અંતર્ગત. પરંતુ જે ઈવી ખરીદવા પર ટેક્સ ક્રેડિટ પહેલાં અમેરિકાની સરકાર આપતી હતી તેને નાબૂદ કરવામાં આવી છે. લગભગ $7500 ટેક્સ ક્રેડિટ આપવામાં આવતી હતી, અને 30 સપ્ટેમ્બરના રોજ આ ટેક્સ ક્રેડિટ સમાપ્ત થવા જઈ રહી છે. એટલે ખાસ કરીને અહીંયાથી ઈવી પર જે એક રાહત જેવું મળતું હતું તે રાહત બંધ થઈ ગઈ છે, જેને લઈને ટ્રમ્પ મસ્ક ભડક્યા હતા, અને એના પર ટ્રમ્પે આપણને ફરીવાર પલટવાર કરતા દેખાય, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. પરંતુ જે સંકેત પર આપણે સૌથી વધારે નજર રાખવાની છે ડોલર ઇન્ડેક્સ છે. ઇન્ડેક્સ 97ની નીચે જ આપણને રહેતો જોવા મળ્યો છે. ડોલર સામે યુરો અત્યારે આપણને ખાસ કરીને વૈશ્વિક બજારની અંદર મજબૂત થતો દેખાયો છે, અને 2025માં અત્યાર સુધીમાં યુરો લગભગ 14% જેટલો ડોલરની સામે વધી ગયો છે. એટલે એના પર એક ખાસ આપણે અહીંયાથી ફોકસ રાખવાનું છે. પરંતુ આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો જુઓ થોડીક નરમાશ સાથેનો જ કામકાજ આપણને જોવા મળી રહ્યું છે. કોઈ બહુ વધારે મોટો ઉત્સાહ નથી. નિક્કેઈના બજારો આજે તમને દબાણ તરફ કામકાજ દર્શાવી રહ્યા છે. તાઇવાન, કોરિયામાં પણ જો એક દબાણ તરફી જ કારોબાર જોવા મળી રહ્યો છે. સિંગાપોર અને શાંઘાઈના બજારો થોડાક પોઝિટિવ છે, પરંતુ જો હેંગસેંગમાં પણ એક સારો 0.5% ઉછાળો છે. એટલે મિશ્ર કારોબાર આજે એશિયાના બજારો તરફથી છે. પરંતુ આ બધાની વચ્ચે જે સંકેતો આપણને ખાસ કરીને ગિફ્ટ નિફ્ટીથી મળી રહ્યા છે, કોઈ બહુ મોટી ઓપનિંગના સંકેતો નથી. એક ફ્લેટિશ ઓપનિંગના સંકેતો અહીંયાથી આજના દિવસે આપણને મળતા દેખાઈ રહ્યા છે. જુઓ, ઓલમોસ્ટ 32 પોઈન્ટનો એક ઉછાળો આવે એટલે આપણે ફરી પાછા એક કન્સોલિડેશનની રેન્જની અંદર જ આજના દિવસે કારોબાર અપેક્ષિત રાખી રહ્યા છીએ ચાંદની વૈશ્વિક બજારોને જોતા. જી નીરજ.